શ્રીમતી જાગૃતબેન જોશી, દીપમાલા જોશીને ભાગવત ભગવાનના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ માટે કથામંચ નિમંત્રણ આપીશ. આરતીમાં સહભાગી થવા માટે લીનાબેન અરવિંદભાઈ પંચાલ, ચિનલબેન રોનકભાઈ પંચાલ મેસરવાળા, એમનો પરિવાર, સવિતાબેન ચુનીલાલ પંચાલ, કલ્પનાબેન કલ્પેશભાઈ પંચાલ, સોનીબેન વિપુલભાઈ પંચાલ, પૂજાબેન હિતેશભાઈ પંચાલ, સેદરાણાવાળા પરિવાર આરતી માટે કથામંચ પર પધારશે. પરમાનંદભાઈ પટેલ લપકામણ પણ આરતીમાં જોડાશે. અશોકભાઈ પ્રહલાદભાઈ પટેલ રતનપરવાળાને વિનંતી કરીશ કે આપ પણ આરતીમાં જોડાશો. સરોજબેન બચુભાઈ પટેલ લપકામણને પણ વિનંતી કરું કે આરતી માટે કથામંચ પર આવશું. ગીતાબેન ઉમેદરાય મેવાડાને પણ આરતીમાં જોડાવા માટે વિનંતી કરીશ. પટેલ તેજલબેન જિજ્ઞેશ કુમાર બાવળા તરફથી એક દીકરીના કન્યાદાનમાં સહયોગ પ્રાપ્ત થયો છે અને એક અનામી દાતા તરફથી પણ સવિતાબેન ચુનીલાલ પંચાલ તરફથી પણ એક દીકરીના પટેલ તેજલબેન જિજ્ઞેશ કુમાર બાવળા તરફથી એક દીકરીના કન્યાદાન નિમિત્તે આપણને એ દાતા તરફથી સહયોગ મળ્યો છે, એમનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. આપ સૌને પણ આજના પ્રથમ સોમવારના આ દિવ્ય ગુણાનુવાદના સાક્ષી બનવાનું આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું. 5001 પંડ્યા ભાવેશભાઈ, સ્મિતાબેન મનીષભાઈ પટેલ ગાંધીનગરને પણ વિનંતી કરીશ કે તેઓ પણ આરતી માટે કથામંચ પર પધારશે. સત્સંગ દિવસના કથા શ્રવણના આપણે સૌ સહભાગી બનીએ એવી અભિલાષા સાથે જય મહાકાલ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.